ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે। અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કુલ 48 કેન્દ્રો પર શરૂ થઈ છે, જેમાં 31,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં 2 કેન્દ્રોમાં શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલ અને શ્રી કૃષ્ણ શૈક્ષણિક સંકુલ ખાતે પરીક્ષા યોજાઈ રહી છે। મારું નામ પરમાર વૃંદા રાજેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। હું શ્રી કૃષ્ણ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું। અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે। અહીં અમે 2 મહિનાથી તૈયારી કરીએ છીએ। અહીંયા બધા વિષયોનું ખૂબ અભ્યાસ કરાવવામાં આવે છે। અમને ખૂબ સારી તૈયારી કરાવવામાં આવે છે। અહીંના બ્લોક પણ સારા છે, સારી વ્યવસ્થા પણ છે। અહીં હવા ઉજાસવાળું વાતાવરણ છે। અહીં અમને બધા શિક્ષકો તરફથી પણ સહકાર મળે છે, અમને ખૂબ બધું શીખવે છે। આમ ગણો તો દર વર્ષની જેમ જ બોર્ડ દ્વારા ખૂબ સુંદર આયોજન થાય છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઝોન કચેરી, આ તમામ કચેરીઓ અને બોર્ડ આનું સુંદર સંકલનથી ખૂબ સુંદર આયોજન થાય છે। દરેક બિલ્ડિંગમાં CCTV કેમેરાથી સજ્જ છે। એ ઉપરાંત આરોગ્યની કોઈ જરૂરિયાતો હોય તો એના માટે ઇમરજન્સી નંબર આપેલા છે, PGVCL માટે છે, અને પોલીસ બંદોબસ્ત પૂરતો એ રાખેલો છે। અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિમય અને એકદમ સ્વચ્છ અને માનસિક રીતે સ્વસ્થ વાતાવરણમાં એ પરીક્ષા આપે એવી તમામ પ્રકારની વ્યવસ્થા અત્રેથી તંત્ર દ્વારા અને બોર્ડ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઝોન દ્વારા કરવામાં આવેલી છે। કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે? આપણા સેન્ટર ઉપર અત્યારે 13 બ્લોક છે અને 369 વિદ્યાર્થીઓ આજે બેસવાના છે, જેમાં બ્લોક નંબર 1 ખાસ કરીને દિવ્યાંગ બાળકોનો બ્લોક હોય, એમાં કુલ 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે। પેપર કેવો ઉત્સાહ છે? મારું નામ વાળા યાજ્ઞિ છે। હું ધોરણ 10ની પરીક્ષા આપું છું અને આજે અમારી પ્રથમ પેપર છે, જે ગુજરાતી ભાષાનું છે અને બહુ મસ્ત ઉત્સાહ સાથે હું પેપર આપીશ અને અમારી સ્કૂલ અને માતા પિતાનું નામ રોશન કરીશ। આખું વર્ષ દરમિયાન અમે જે કાંઈ મહેનત કરી છે તેનું સાચું પણ મને મળશે તેવી મને આશા છે। જય હિન્દ। રાકેશ ખાંભા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।